હેલો ફ્રેન્ડ, જય માતાજી અને જય મોગલમાં। તો જો અમે સવારમાં વહેલા ઉઠીને માંડવીમાં ઝાડવા ખેંચવા આવી ગયા છીએ અને કમલેશજી પણ ઝાડવા ખેંચે છે અને હું પણ ઝાડવા ખેંચું છું। તો આપણે આ ભાગમાં ઝાડવા ખેંચાઈ ગયા છે અને આ બધા ઝાડવા ખેંચાઈ ગયા છે અને બસ આટલો ખૂણો બાકી રહ્યો છે ઝાડવા ખેંચવાનો। તો જો કમલેશજી ઝાડવા ખેંચે છે। કેમ ઝાડવા ખેંચવાની મજા આવે છે ને? તડકો બડકો લાગે છે એવું છે? તો એમને તો તડકો નથી લાગતો અને મને પણ તડકો નથી લાગતો। તો અમે બંને જો ઝાડવા ખેંચી છે અને આવા કાંક ઝાડવા થઈ ગયા છે મોટા મોટા। જો ખેંચી નાખવી તો ઉપાધિ નહીં ને, માંડવી ચોખ્ખી થઈ જાય। જો આ બાજુ કેવી સરસ મજાની ચોખ્ખી માંડવી થઈ ગઈ છે અને થોડાક રહ્યા છે, એટલા માટે થોડાક ઝાડવા છે ને એટલા ખેંચી નાખવી। અને આ છે આપણી ડુંગળી। તો જુઓ ડુંગળી કેવી સરસ મજાની છે। જો કાલે પાણી પાઈ દીધું છે અને નીંદી નાખ્યું છે, ખડનું એક દવણું પણ દેખાતું નથી। જુઓ કેવી સરસ મજાની ચોખ્ખી સણસ છે અને આ બધી આપણી ડુંગળી છે, જે 3-4 વીઘાની ડુંગળી છે અને સારામાં સારી છે। તો આપણે પણ ઝાડવા ખેંચવા મળ્યા છે, તો હાલો ફટાફટ ઝાડવા ખેંચી નાખવી। હજી 2 ભાગ બાકી છે ઝાડવા ખેંચવાનો અને આ 2 ભાગ ખેંચાઈ ગયા છે અને ઓણ માંડવી ઝાઝી વાવી છે, એટલા માટે ઝાડવા પણ ઝાઝા ખેંચવાના છે। તો ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય મોગલમાં અને બધા ખુશ રહેજો।